નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર એક નવા વિડીયો સાથે। અમારા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયો લઈને આવ્યો છું। આ વિડીયોમાં આપણે ગુજરાત સરકારની 7 એવી અગત્યની યોજનાઓ વિશે વિગતવાર માહિતી મેળવવાના છીએ અને આ તમામ યોજનાઓમાં હાલમાં ફોર્મ ભરાવાના ચાલુ છે। તેથી જો મિત્રો તમે પણ આ યોજનાઓનો લાભ લેવા માંગતા હોય તો આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી તમને સંપૂર્ણ માહિતી મળી શકે। અને મિત્રો, આવી જ આવનાર કોઈ પણ સરકારી યોજનાઓ વિશેની માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને અમારું વોટ્સએપ ગ્રુપ પણ જોઈન કરી લેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। હવે મિત્રો, જો તમારે આ તમામ યોજનાઓમાં ઘરે બેઠા જ ફોર્મ ભરાવવું હોય તો આ વિડીયોના અંતમાં હું તમને મારો વોટ્સએપ નંબર આપીશ। એ નંબર પર ડોક્યુમેન્ટ મોકલી આપશો એટલે તમને ઘરે બેઠા ફોર્મ ભરી આપવામાં આવશે। હવે મિત્રો, કઈ મહત્વની યોજનાઓ છે તેના વિશે વિગતવાર માહિતી મેળવીએ। તો અહીં સૌપ્રથમ આપણે આવાસ યોજના વિશે વાત કરીશું, જેનો મુખ્ય હેતુ એ છે કે ગરીબી રેખા નીચે જીવતા ઘર વગરના લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરો પાડવાનો છે, જેની અંદર સહાય કેટલી આપવામાં આવશે તેના વિશે વાત કરીએ। તો મિત્રો, અહીં તમને આવાસ બનાવવા માટે કુલ રૂપિયા 1,70,000ની સહાય આપવામાં આવશે। આ રકમ અલગ અલગ 4 હપ્તામાં તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે, જેમાં પહેલો હપ્તો જ્યારે વહીવટી મંજૂરીનો હુકમ મળે ત્યારે જમા કરવામાં આવશે અને આ હપ્તો રૂપિયા 30,000નો હશે। તે પછી બીજો હપ્તો રૂપિયા 80,000નો છે, જે પ્લિન્થ લેવલનું કામ પૂરું થઈ જાય ત્યારે જમા કરવામાં આવશે। ત્યારબાદ ત્રીજો હપ્તો રૂપિયા 50,000નો અને ચોથો હપ્તો રૂપિયા 10,000નો, જે શૌચાલય સહિત સંપૂર્ણ મકાનનું બાંધકામ પૂરું થઈ જાય ત્યારે જમા કરવામાં આવશે। આવી રીતે તમારા ખાતામાં અલગ અલગ 4 હપ્તામાં સહાયની રકમ જમા કરવામાં આવશે। હવે મિત્રો, આ યોજનામાં ફોર્મ ભરવા માટે તમારી પાસે કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ તેના વિશે વિગતવાર માહિતી મેળવીએ। તો અહીં સૌપ્રથમ આધાર કાર્ડ, રેશન કાર્ડ, ત્યાર પછી જાતિ અથવા પેટા જાતિનો દાખલો, આવકનો દાખલો તેમજ રહેઠાણ અંગેનો પુરાવો, જેમાં વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ અને રેશન કાર્ડ, આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારી પાસે હોવું જોઈએ। ત્યારબાદ જમીનનો કોઈ પણ એક પુરાવો, બેંક પાસબુકની નકલ અને જો મહિલા લાભાર્થી વિધવા હોય તો પતિના મરણ અંગેનો દાખલો। તે પછી જે જમીન ઉપર મકાન બાંધવાનું હોય તેનો તલાટી કમ મંત્રીનો ચતુર્દિશાનો દાખલો તેમજ ચૂંટણી કાર્ડ, બાંધકામ ચિઠ્ઠી અને અગાઉ આ યોજનાને લગતી કોઈ અન્ય યોજનાનો લાભ ન લીધો હોય તેનું બાહેધરી પત્રક તેમજ જે જગ્યાએ મકાન બાંધવાનું હોય ત્યાંનો ખુલ્લો પ્લોટનો ફોટો। તો મિત્રો, ફોર્મ ભરવા માટે તમારી પાસે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। હવે મિત્રો, આ યોજનામાં સહાય મેળવવા માટે તમારે જે ઈ સમાજ કલ્યાણનું પોર્ટલ છે તેના પર ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। હાલમાં ફોર્મ ભરાવાના ચાલુ છે, તેથી સમયસર ફોર્મ ભરાવી લેવું। હવે મિત્રો, આગળની યોજના વિશે વાત કરીએ તો મિત્રો, આ યોજના છે પશુપાલકોને સુધારેલા જાતના ઘાસચારા બિયારણ મિનિકીટ વિતરણ સહાયની યોજના। આ યોજના અંતર્ગત પશુપાલકોને પોતાના પશુઓ માટે સારો ચારો મળી રહે તે માટે પોતાના ખેતરમાં ચારા પાકનું વાવેતર કરવા માટે સુધારેલા જાતના ઘાસચારા બિયારણની મિનિકીટ તમને મફતમાં આપવામાં આવે છે। અને મિત્રો, આ યોજનામાં તમામ કેટેગરીના લાભાર્થીઓ અરજી કરી શકે છે। તે પછીની યોજના છે કેટલ શેડ અને પાણીની ટાંકી બનાવવા માટે સહાયની યોજના। આ યોજનામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પશુપાલકોને પોતાના પશુઓને રહેવા માટેનું ગમણ અને પાણીની ટાંકી બનાવવા માટે સહાય આપવામાં આવે છે, જેમાં એસટી કેટેગરીના પશુપાલકોને કુલ ખર્ચના 90% અથવા રૂપિયા 36,000, આ બેમાંથી જે રકમ ઓછી હોય તેટલી સબસિડી આપવામાં આવશે। જ્યારે એસસી કેટેગરી માટે 75% સબસિડી અથવા રૂપિયા 30,000, આ બેમાંથી જે ઓછું હોય તે પછી ચાપ કટર યોજના છે। એમાં તમને પશુઓ માટે લાઇટથી ચાલતું ઘાસચારો કાપવાનું જે મશીન છે તે મશીન ખરીદવા માટે રૂપિયા 42,000 સુધીની સબસિડી આપવામાં આવે છે। ત્યારબાદ બકરા ઉછેર યોજના હેઠળ તમને 5 બકરી અને 1 બકરો ઉછેરવા માટે રૂપિયા 50,400ની સહાય આપવામાં આવે છે। અને મરઘા પાલન યોજનામાં પણ તમને મરઘા ઉછેર માટે સહાય આપવામાં આવે છે, જેમાં યુનિટ 1માં 25 મરઘા અને તેની સાથે 2,000 રૂપિયા સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે। જ્યારે યુનિટ 2માં તમારે જાતે 100 બોઇલર મરઘા ખરીદવાના રહેશે, એના માટે તમને 38,000 રૂપિયા સહાય આપવામાં આવશે। તો મિત્રો, આ હતી પશુપાલન વિભાગની 5 ખૂબ જ અગત્યની યોજનાઓ। આ 5 યોજનાઓમાં તમારે સહાય મેળવવા માટે તારીખ 31/5/2026 સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે।
હવે આગળની યોજના છે ખેડૂતોને ચોમાસુ પાક માટે અલગ અલગ 4 પ્રકારના બિયારણની ખરીદી પર સબસિડી આપવાની યોજના. આ યોજના હેઠળ ખેડૂતોને મગફળી, દિવેલા, તલ અને સોયાબીનના બિયારણ માટે ₹17,100 સુધીની સબસિડી આપવામાં આવે છે અને રાજ્યના તમામ વર્ગના ખેડૂતો આ યોજનામાં અરજી કરી શકે છે. હવે મિત્રો, આ યોજનામાં સહાય મેળવવા માટે તમારે 17/5/2026 સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે. જો મિત્રો તમારે ઘરે બેઠા જ ફોર્મ ભરાવવું હોય તો આ નંબર પર હાઈ લખીને મેસેજ કરી દેજો. એટલે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશે માહિતી મળી જશે. તો મિત્રો, આ હતી ખેતીવાડી, પશુપાલન અને ઈ સમાજ કલ્યાણ પોર્ટલની 7 ખૂબ જ મહત્વની યોજનાઓ. જો મિત્રો તમને કોઈ પણ યોજના વિશે કંઈ પણ મૂંઝવણ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તો ફરી મળીએ મિત્રો એક નવા વિડીયોમાં.